જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 15 માર્ચ અને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતમાં ગરમીમાં થશે મોટો વધારો, સાથે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના। આગામી દિવસ દરમિયાન ગુજરાતનું તાપમાન કેટલું જોવા મળશે, પવનની ઝડપ અને દિશા કઈ જોવા મળશે, સાથે જ આગામી દિવસ દરમિયાન હીટ વેવનો પ્રથમ રાઉન્ડ આવી રહ્યો છે તો તેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાતની અંદર દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને પવનની દિશા અને ઝડપમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો હતો, જેના કારણે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પણ પસાર થયા હતા। પરંતુ હાલ ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ઉનાળાના પ્રથમ દિવસ દરમિયાન એટલે કે પ્રથમ સપ્તાહ દરમિયાન ગુજરાતની અંદર ધીરે ધીરે તાપમાનમાં મોટો વધારો થતો જોવા મળશે। સાથે જ આગામી દિવસ દરમિયાન એટલે કે 19 તારીખથી ગુજરાતમાં હીટ વેવની પણ સંભાવના દેખાઈ રહી છે, જેમની અંદર 40 ડિગ્રીને પણ પાર તાપમાન પહોંચે આ માર્ચ મહિના દરમિયાન તેવી સંભાવના રહેલી છે। ત્યારે ગુજરાતનું તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે। બપોર દરમિયાન ગરમીમાં પણ નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે। અત્યારે સરેરાશ તાપમાન 33 થી લઈને 37 વચ્ચે ચાલી રહ્યું છે ઓલ ગુજરાતની અંદર, જેમાં હવે દરરોજની અંદર એટલે કે આજે 15 તારીખથી લઈને 20 તારીખ દરમિયાન દરરોજ 1 ડિગ્રી તાપમાન વધે નોંધપાત્ર બપોર દરમિયાનનું તેવી સંભાવના છે, જેના કારણે ગુજરાત ભાઈઓને હવે ખાસ કરીને બપોર દરમિયાન ધગધગતી ગરમી સહન કરવી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે તાપમાન નોંધપાત્ર રીતે 1 થી 2 ડિગ્રી વધતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રની અંદર તાપમાનનો પારો અત્યારે વાત કરવા જઈએ તો જુનાગઢ છે, પછી પોરબંદર, ભાવનગર જેવા વિસ્તારની અંદર 34-35 ડિગ્રી આજુબાજુ, તેમજ જસદણ છે, બોટાદ 35 ડિગ્રી, ગોંડલ, રાજકોટ, ચોટીલા એ વિસ્તારની અંદર 35-34 ડિગ્રી, દ્વારકા, જામનગર 33-30 ડિગ્રી આજુબાજુ, મોરબી, સુરેન્દ્રનગર 35 ડિગ્રી આજુબાજુ તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। એ સિવાય મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને અમદાવાદ જેવા જિલ્લાઓની અંદર 35, નડિયાદ, ખેડા, કપડવંજ, વિરમગામ, ગાંધીનગર જેવા વિસ્તારની અંદર પણ 35 ડિગ્રી અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ડીસા, મહેસાણા, પાલનપુર જે બનાસકાંઠાનો વિસ્તાર છે એમાં પણ 34-35 ડિગ્રી તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। આગામી દિવસ દરમિયાન આ તમામ સેન્ટરોની અંદર 40 ડિગ્રીને તાપમાન પાર પહોંચે તેવી સંભાવના છે। કચ્છમાં પણ ધીરે ધીરે તાપમાનનો પાર ઉચકાઈ રહ્યો છે, 34 ડિગ્રી આજુબાજુ તાપમાન આજે નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરવા જઈએ તો આગામી દિવસ દરમિયાન એટલે કે 18 તારીખથી ગુજરાતમાં નોંધપાત્ર રીતે તાપમાન વધી શકે છે। અમુક સેન્ટરોની અંદર ખાસ કરીને તાપમાનનો પારો 18 થી લઈને 22 માર્ચ દરમિયાન 40 તેમજ 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે, એટલે કે ધગધગતી ગરમી જોવા મળશે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે અને હીટવેવનો પ્રથમ રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી દિવસ 18 તારીખની વાત કરીએ તો બપોર દરમિયાન મહત્તમ તાપમાન અમદાવાદ 37 ડિગ્રી, ધોળકા, નડિયાદ, કપડવંજ, વિરમગામ સહિતના વિસ્તારની અંદર 37 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। વડોદરા છે, બોડેલી, છોટાઉદેપુર, અમોદ, રાજપીપળા તેમજ ગોધરા જેવા વિસ્તારની અંદર 38 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની અંદર વ્યારા, નવાપુર, ભરૂચ, અમોદ, રાજપીપળા, સુરત જેવા વિસ્તારની અંદર પણ 38 થી લઈને 39 ડિગ્રી વચ્ચે તાપમાન પહોંચી શકે છે। વલસાડ, સિલવાસ, નલિયા એ વિસ્તાર સાથે જ તાપી એ વિસ્તારની અંદર 30 થી 35 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો 18 તારીખ દરમિયાન અમરેલીમાં 38 ડિગ્રી, જુનાગઢમાં 38, ગોંડલ 38 ડિગ્રી, જસદણ, રાજકોટ, ભાનવડ અને પોરબંદર 37 ડિગ્રી, બોટાદ 38 ડિગ્રી, ભાવનગર 36 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગર 38 ડિગ્રી, મોરબી 37, જામનગર અને દ્વારકામાં 34-35 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળે આગામી 18 તારીખ દરમિયાન તેવી સંભાવના છે। ખાસ કરીને આગાહી મુજબ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું જોવા મળે તેવું અનુમાન રહેલું છે। કચ્છમાં પણ 36 થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે। ભુજ, નલિયા, ખાવડા, રાપર, ગાંધીધામ સહિતના ભાગોની અંદર 36 થી 37 ડિગ્રી તાપમાન જોવાની સંભાવના રહેલી છે। ઉત્તરની અંદર મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડબ્રહ્મા જેવા વિસ્તારની અંદર પણ 36 થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળે 18 તારીખ દરમિયાન તેવી સંભાવના છે। 18 તારીખથી ગુજરાતમાં તાપમાનનો પારો 39 ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી સંભાવના છે અને 20 માર્ચ દરમિયાન
ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. તો પ્રથમ રાઉન્ડ હીટ વેવનો 18 તારીખ બાદથી જોવા મળી શકે છે અને આગામી 22 તારીખ સુધી જોવા મળે તેવું અનુમાન છે. રાત્રિનું તાપમાન અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે. આગામી દિવસ દરમિયાન પણ રાત્રિનું લઘુત્તમ તાપમાન હવે નોર્મલ કરતાં ઊંચી કેટેગરીમાં પહોંચે તેવી સંભાવના છે. અત્યારે ખાસ કરીને પવનની ઝડપમાં મોટાભાગના વિસ્તારની અંદર વધારો નોંધપાત્ર જોવા મળ્યો હતો, પરંતુ આજથી આગામી 5 દિવસ દરમિયાન પવનની ઝડપમાં ઘટાડો જોવા મળશે. નોર્મલ કેટેગરીમાં 7 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન હવે જોવા મળે આગામી 5-6 દિવસ તેવી સંભાવના છે. આપણે કાલના વિડીયોમાં જણાવ્યું તે મુજબ કે 19 તારીખ એટલે કે 20 માર્ચથી ફરી પછી પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે, જેમાં 15 થી લઈને 25 કિલોમીટરની ઝડપે ફરીવાર પવન 20 થી લઈને 23 માર્ચ દરમિયાન જોવા મળે પવનની ઝડપ તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં કોઈ પણ માવઠાની સંભાવના જણાઈ રહી નથી. બાકી હવે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી અને પવનની ઝડપમાં હવે ઘટાડો થઈ શકે છે અને ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમના અને આરબ દેશના પવનો જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.